बड़े भाग्य मनुष्य तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा। उमा कहूँ मैं अनुभव अपना, सत्य हरि भजन जगत सब सपना। आ जगत છે ને સ્વપ્ન સમાન છે। ઈશ્વરની પરમ અનુકંપા હોય, અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આ મનુષ્ય શરીર મળતું હોય છે। આવું કોણ કહે છે? સુર એટલે કે દેવતાઓ। દુર્લભ ગ્રંથો આવું ગાય છે કે ઉમા કહું મેં અનુભવ અપના। માં પાર્વતી, માં ગૌરી ભગવાન શિવને કહે છે કે પોતાનો અનુભવ કહે છે, અને અનુભવ એ સૌથી મોટું જ્ઞાન છે। અનુભવથી મોટું કાંઈ છે જ નહીં। આ જગતની અંદર સાચું કંઈ શાશ્વત હોય ને તો એ ભગવાનનું નામ છે, પ્રભુનું નામ છે। શાશ્વત એટલે કે સત્ય, જે કાયમ માટે રહે છે, જે કાયમી છે। નાશવંત કોને કહેવાય? કે જે આજે નહીં તો કાલે જે મટી જાય છે, જે નષ્ટ થઈ જાય છે, જે પૂરું થઈ જાય છે, જે નાશ પામે છે, અને નાશવંત કહેવાય। અને શાશ્વત એ કાયમ હોય। તો શાશ્વત કંઈ હોય તો એ પ્રભુનું નામ છે। જગત એ સ્વપ્ન સમાન છે, અને જીવન એ પણ સ્વપ્ન સમાન છે। માટે આ આપણને જે શરીર મળ્યું છે ને એ બહુ દુર્લભ છે। હે એટલે એ શરીરની કિંમત જાણી ભગવાને આપણને જે જીવન આપ્યું છે, જીવનને ઉજાગર કરીએ, સાચા રસ્તે વાળીએ, પ્રભુનું નામ સંકીર્તન જેટલું થાય એટલું કરીએ, તો આ મનુષ્ય દેહ એ આપણે સાર્થક કર્યો ગણાશે। અસ્તુ, જય સિયારામ, ઓમ નમો નારાયણ।